શું તમે જાણો છો કે એક એવો કંદ છે જેની સાથે આપણા ગામડાની રસોઈ, આયુર્વેદિક દવા અને ખેતીની પરંપરા જોડાયેલી છે? એવો કંદ જે ખાવામાં સ્વાદિષ્ટ છે, શરીરને તાકાત આપે છે અને અનેક બીમારીઓમાં પ્રાકૃતિક ઔષધિનું કામ કરે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સુરણની, જેને વૈજ્ઞાનિક દુનિયામાં એમોર્ફોફાઇલેસ પિયોનિફોલિયસ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા લોકો તેને એલિફન્ટ ફૂટ યામ નામે પણ ઓળખે છે. ચાલો શરૂઆત કરીએ તેના ટૂંકા પરિચયથી, જેથી આપ જાણી શકો કે સુરણનો છોડ કેવો થાય છે. સુરણનો પરિચય અને ઇતિહાસ. સુરણનો ઉલ્લેખ ભારતના પ્રાચીન ગ્રંથોમાં, ખાસ કરીને આયુર્વેદના ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં સુરણી કે કંદ તરીકે થયો છે. દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને ઓશિયાનિયાના ઘણા દેશોમાં તેની ખેતી થતી આવી છે, પણ ભારત તેની સૌથી મોટી ઉત્પાદન અને ઉપયોગ કરનાર દેશોમાંથી એક છે. ગામડાની રસોઈમાં સુરણને તળીને, શાક બનાવીને અથવા સૂકવીને પાવડર સ્વરૂપે પણ વપરાય છે. વનસ્પતિ વર્ણન. સુરણ એક બહુવર્ષીય એટલે કે પેરેનિયલ છોડ છે, જે જમીનની અંદર મોટો, ગોળાકાર અથવા અંડાકાર કંદ બનાવે છે. તેનો કંદ બહારથી ભૂરો અને અંદરથી પીળાશ ગુલાબી રંગનો હોય છે. છોડની એક જ મોટી ડાળી હોય છે, જેના ઉપર છત્રી જેવી પાંદડીઓ ફેલાયેલી હોય છે. ફૂલ ખૂબ મોટું અને દુર્ગંધયુક્ત હોય છે, જે કુદરતી રીતે પરાગનયન કરનાર જીવજંતુઓને આકર્ષે છે. ખેતી અને જાતો. ભારતમાં સુરણની અનેક જાતો મળે છે, જેમ કે ગજ સુરણ, કુરી સુરણ અને બન સુરણ. એ ગરમ અને ભેજવાળા આબોહવામાં સારી રીતે ઉગે છે, ખાસ કરીને વરસાદી અને ખારીફ સિઝનમાં. માટી ઢીલી, સજીવ પદાર્થથી ભરપૂર અને સારા ડ્રેનેજવાળી હોવી જોઈએ. રોપણી માટે કંદના નાના ટુકડા વપરાય છે, જે 6 થી 8 મહિના પછી ખોદવામાં આવે છે. 1 એકર જમીનમાંથી 8 થી 12 ટન સુધી ઉપજ મેળવી શકાય છે. ઔષધીય ગુણધર્મો એટલે કે આયુર્વેદિક વ્યૂ. આયુર્વેદમાં સુરણને શાક વર્ગમાં રાખવામાં આવ્યો છે અને તેને અરુચિ એટલે કે ભૂખ ન લાગવી, અરસ એટલે કે પાઇલ્સ, સંધિ દુખાવો, શ્વાસની સમસ્યા, ત્વચા રોગો અને કફ વાત સંબંધિત રોગોમાં ઉપયોગી માનવામાં આવ્યો છે. તેનો સ્વાદ કસેલો અને થોડી તીખાશ ધરાવે છે, જે શરીરમાંથી કફ ઘટાડે છે અને પાચન શક્તિ વધારે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા લાભો. પાચન સુધારે છે. સુરણમાં આહાર રેસા એટલે કે ડાયટરી ફાઇબર ભરપૂર હોવાથી કબજિયાત દૂર કરે છે અને આંતરડાની ગતિ સુધારે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રભાવ. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે તેમાં આવેલા ફિનોલિક અને ફ્લેવેનોઇડ તત્વો શરીરના સોજા ઘટાડે છે. વજન નિયંત્રણમાં પણ લાભદાયી છે. ઓછી કેલરી અને વધારે ફાઇબર હોવાથી વજન ઘટાડવા ઈચ્છુક માટે ઉત્તમ આહાર છે. હૃદય સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી માનવામાં આવે છે. તેમાં આવેલા પોટેશિયમ રક્તચાપ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે, જેથી તે હૃદય સ્વાસ્થ્ય માટે સારો પણ ગુણકારી માનવામાં આવે છે. એન્ટી કેન્સર સંભાવના માટે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે સુરણમાં રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ કોષની અયોગ્ય વૃદ્ધિ રોકવામાં મદદરૂપ થઈ શકે છે. લોકપ્રચલિત માન્યતાઓ અને ઘરગથ્થુ ઉપયોગ. ગામડામાં માન્યતા છે કે સુરણ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને પથરીની તકલીફ ઓછો થાય છે. પાછલા સમયમાં પ્રસૂતિ પછી સ્ત્રીઓને ઊર્જા વધારવા માટે સુરણનો શાક કે લાપસી આપવામાં આવતી હતી. કેટલાક લોકો તેને અરસની દવા તરીકે ખાસ મસાલા સાથે બનાવે છે. હવે જાણીશું સુરક્ષા અને સાવચેતી. મિત્રો, કોઈ પણ સારી વસ્તુના 2 પાસા હોય, જેથી આ પણ જાણવું જરૂરી છે. કાચું સુરણ સીધું ખાવું નહીં, કારણ કે તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝલેટ ક્રિસ્ટલ્સ ગળામાં ખંજવાળ અને સળવળાટ પેદા કરી શકે છે. હંમેશા તેને સારી રીતે રાંધીને જ ખાવું. કિડની સ્ટોન અથવા કિડની સંબંધિત બીમારીવાળા દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર વધુ માત્રામાં ન લેવું. સુરણ પર સંશોધન આધારિત સાબિત થયેલી માહિતીઓ. ઇન્ડિયન જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજ 2010. આ જર્નલમાં પરંપરાગત ઔષધ પ્રયોગોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે
કે સુરણનો અરસ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં અરસ એટલે કે ડાયરિયા, સાંધાનો દુખાવો, સ્વાધિ રોગ અને ત્વચા રોગો માટે ઉપયોગ થાય છે. ખાસ કરીને પકવેલું સુરણ પાચન તંત્ર મજબૂત કરવા અને ભૂખ વધારવા માટે આપવામાં આવે છે. પરંપરાગત ઉપચારમાં સુરણનો ઉપયોગ અતિરિક્ત સ્લેમ એટલે કે કફ ઘટાડવા અને પેટના પરાજીવી દૂર કરવા માટે પણ થતો રહ્યો છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી 2018 આ અભ્યાસમાં સુરણના રાસાયણિક ઘટકો અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાબિત થયું છે કે સુરણમાં ફિનોલિક કમ્પાઉન્ડ્સ, ફ્લેવિનોઇડ કમ્પાઉન્ડ્સ અને ડાયટરી ફાઇબર ઊંચી માત્રામાં છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો સેલને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે, એટલે કે શરીરમાં ફ્રી રેડિકલ્સના નુકસાનને ઓછું કરે છે. આ ગુણધર્મો હૃદયરોગની શક્યતા ઘટાડવામાં, ત્વચા સ્વાસ્થ્ય સુધારવામાં અને વૃદ્ધાવસ્થાની ગતિ ધીમી કરવા સહાયકરૂપ છે. આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા અહીં સુરણને સુરણા નામથી વર્ણવવામાં આવ્યું છે અને તેને બીપન એટલે કે પાચન શક્તિ વધારનાર અને કફ વાતશામક ઔષધ તરીકે ઓળખવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે પકવેલું જ સુરણ ખાવું. કાચું ખાવાથી ખંજવાળ, ચામડીમાં બળતરા કે એલર્જી થઈ શકે છે. માત્રા: સૂકાયેલું પાવડર 3 થી 6 ગ્રામ દૈનિક અથવા પકવેલા કંદનું 50 થી 100 ગ્રામ ભોજનમાં લેવું જોઈએ. તો મિત્રો, સુરણ માત્ર એક કંદ નથી, પરંતુ આપણા આરોગ્ય અને ખેતી પરંપરાનું જીવંત ઉદાહરણ છે. એ સ્વાદમાં પણ મજેદાર, પોષક તત્વોમાં સમૃદ્ધ અને દવાઈના રૂપમાં પણ ઉપયોગી છે. જો આપણે એને સારી રીતે વાપરીએ તો એ આપણા થાળીને પણ સમૃદ્ધ બનાવશે અને સ્વાસ્થ્યને પણ મજબૂત કરશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં લખજો કે તમે ક્યારે સુરણની વાનગી કે ઔષધીય ઉપયોગ અજમાવ્યો છે. ચાલો ફરી મળીએ એક નવા વૃક્ષ કે વનસ્પતિની ઉપયોગી જાણકારી સાથે. ત્યાં સુધી કુદરતને પ્રેમ કરો, જ્ઞાનને વધાવો અને આરોગ્યમય રહો.